કચ્છ જિલ્લામાં આગામી 26મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. કચ્છના 42,000થી વધુ વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા સાબિત કરશે. પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળતો હોય છે, ત્યારે છાત્રોમાં હાવ દૂર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હી ખાતેથી વર્ચ્યુઅલી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના છાત્રો ઉત્સાહપૂર્વક ભાગ લઈને પ્રશ્નોત્તરી કરી હતી. આ અંગે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષિકાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું 9મું સેક્શન યોજાયું હતું. વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો જે ભય હોય છે અને આત્મવિશ્વાસનો અભાવ હોય છે તેને દૂર કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે નાના મોટા પ્રશ્નોનું નિવારણ લાવી શકાય, વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ જોડાઈને પરીક્ષાને એક ઉત્સવ તરીકે પસાર કરી શકે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. છાત્રો ભયના માહોલમાંથી મુક્ત થઈને તંદુરસ્ત મનને પરીક્ષા આપી શકે. વડાપ્રધાન મોદીને છાત્રોએ પરીક્ષાને લઈને પ્રશ્નોત્તરી કરી હતી. આજરોજ માનનીય આપણા વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા પરીક્ષા પે ચર્ચાનું આજે 9મું સંસ્કરણ છે, જેનામાં તમામ અમારી શાળાની વિદ્યાર્થીઓ ભાગ લીધેલો છે. અને અગાઉ પણ અમારી શાળામાંથી એક વિદ્યાર્થીની ઝાલા મિતાલીબા જે દિલ્હી ખાતે પરીક્ષા પે ચર્ચામાં ભાગ લેવા પણ ગયેલી હતી. આના થકી વિદ્યાર્થીઓમાં જે પરીક્ષાનો એક ભય હોય છે, જે કોન્ફિડન્સનો આત્મવિશ્વાસનો એનામાં અભાવ જોવા મળે છે, જે આના કારણે આવી પરીક્ષા પે ચર્ચા દ્વારા જ વિદ્યાર્થીઓમાંથી આવા નાના મોટા પ્રશ્નોનું નિવારણ આવી શકતું હોય છે. આનામાં વિદ્યાર્થીઓ તો જોડાય છે, સાથે સાથે એના માતા પિતા પણ જોડાય છે કે જેના દ્વારા તે લોકો જે એક પરીક્ષાને ઉત્સવ તરીકે પસાર કરી શકે. જે 10માનું 12મામાં વિદ્યાર્થીઓને હાવ છે એને આના દ્વારા આપણે દૂર કરી શકીએ છીએ. આજનો જે દિવસ છે પરીક્ષા પે ચર્ચા મોદી સાહેબનો જે લાઈવ પ્રોગ્રામ છે, તો બાળકોમાં જે ધોરણ 10 અને 12ની જે પરીક્ષા આપવાના છે બાળકો, એ લોકો પરીક્ષાના જે માહોલમાંથી ભયનો જે માહોલ છે એ માહોલમાંથી મુક્ત થઈ અને તંદુરસ્ત મને પરીક્ષા આપે એના માટેનો કાર્યક્રમ ગોઠવાયેલો છે. આજે પરીક્ષા પે ચર્ચાની 9મી આવૃત્તિ, જે 8મી આવૃત્તિએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, આજે 9મી આવૃત્તિમાં પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ સાથે ખૂબ સરસ રીતે વાત કરી અને એમની જે વાત કરવાની શૈલી હતી એ જ બાળકોનો ડર લગભગ દૂર કરી દે એ પ્રકારની વાત હતી. બોર્ડ પરીક્ષાર્થીઓ માટે તો ખરું જ, પણ તમામ વિદ્યાર્થીઓ માટે એમને ખૂબ સરસ સૂચન આપ્યા, સલાહ આપી અને વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ પણ ખૂબ સુંદર રીતે આપ્યા. ખાસ કરીને પરીક્ષાનો સ્ટ્રેસ દૂર કરવો. એની સાથે બીજું એક ખાસ અગત્યની વસ્તુ એમણે કહી કે તમે સૌ લખવાની ટેવ પાડો, અને એની સાથે સ્કિલ ડેવલપમેન્ટની પણ એમણે ખૂબ સુંદર રીતે વાત રજૂ કરી, જેથી કરી અને બાળકોને જોવાની પણ મજા આવી, શિક્ષકોને પણ આમાંથી ઘણું બધું માર્ગદર્શન અને પ્રેરણા મળ્યા.